નમસ્કાર, આપ જોઈ રહ્યા છો T24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં 2.5 મહિના પહેલા દાખલ થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને ઘરફોડમાં ગયેલ ₹6,11,801 ની સાથે પકડી પાડી વણશોધાયેલ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.આર. ચૌધરી સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.બી. પરમારના માર્ગદર્શન હેઠળ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે એએસઆઈ મોહમ્મદ ઇરશાન ગુલાબ સાબિક તથા હેડ કોન્સ્ટેબલ અજયકુમાર સમુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ જેસાભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ તેમજ સંયુક્ત બાતમીના આધારે 2 આરોપી રાજેશ ઉર્ફે કલ્લુ બુતીરામ યાદવ, કૈલાસ લાલમની વર્માને ઘરફોડના ચોરીના ગુનામાં ભેસ્તાન શાકભાજી માર્કેટ પાસેથી પકડી પાડી વણશોધાયેલ ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો T24 ન્યૂઝ ગુજરાત।